ગુડ મોર્નિંગ એવરીવન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ધોરણ 11 કોમ્પ્યુટરમાં 1 થી 9 લેસન પૂરા થયા છે. આજે 9મા લેસનનું એક જ સેશન, રિવિઝનનું સેશન જે હોય છે તે જ બાકી છે, એ હું કમ્પ્લીટ કરીશ. ધોરણ 11માં 9મું લેસન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય છે. So let's start our revision of 11th standard 9th lesson. Data. દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા તરીકે ઓળખવામાં આવે છે. ડેટા મૌખિક સ્વરૂપે, લેખિત સ્વરૂપે, કોમ્પ્યુટરાઇઝ્ડ કે નોન કોમ્પ્યુટરાઇઝ્ડ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે. ડેટા ઉપર પ્રક્રિયા કરીને જે મેળવેલ પરિણામ હોય છે તેને ઇન્ફોર્મેશન કહેવાય છે. બીજા શબ્દોમાં જોઈએ તો પ્રક્રિયામાંથી પાર ઉતરેલા ડેટાને ઇન્ફોર્મેશન કહેવાય છે. ડેટાબેઝ એટલે શું? એકબીજા સાથે સંબંધિત, સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સના જથ્થાને ડેટાબેઝ કહેવાય છે. બીજી વ્યાખ્યા આપણે જોઈએ તો ટેબલ, રિપોર્ટ, ફોર્મ, ક્વેરીઝ, મેક્રોઝ, મોડ્યુલ્સ વગેરે ઓબ્જેક્ટના સમૂહોને ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવે છે. ડેટાબેઝનું જે અંતર્ગત માળખું હોય છે તેને ડેટા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. ડેટાનો સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની રીત મોડેલ દ્વારા મળે છે. ડેટાબેઝના નિયંત્રણ સંબંધિત બધી જ ક્રિયાઓ DBMS મારફત કરવામાં આવે છે. DBMSનું આખું નામ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. એટલે સંબંધિત ક્રિયાઓ, ડેટાબેઝના નિયંત્રણ સંબંધિત બધી ક્રિયાઓ જે છે એને ડેટાબેઝ મેનેજમેન્ટ કહેવાય છે, DBM. DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ માટે જે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તેને DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. બજારમાં ઘણા બધા DBMS સોફ્ટવેર જોવા મળે છે, જેમાં ઓરેકલ, ઇંગ્રેસ, DB2, SQL સર્વર, MySQL, MS એક્સેસ, SQL સર્વર, બેઝ એટસેટ્રા. જેવી રીતે MS એક્સેસમાં ડેટાબેઝ બનાવી શકાય છે, એવી જ રીતે બેઝમાં પણ ડેટાબેઝ બનાવી શકાય છે. બેઝ એ RDBMS સોફ્ટવેર છે. એક્સેસ પણ RDBMS સોફ્ટવેર છે. RDBMSનું આખું નામ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. ઓપન ઓફિસ સ્યુટનો એક ભાગ છે. ઓપન સોર્સ ડેટાબેઝ સોફ્ટવેર છે. સંબંધિત ડેટા ઓબ્જેક્ટ્સનો સંગ્રહ છે, જે ટેબલ, ક્વેરીઝ, રિપોર્ટ્સ અને એપ્લિકેશન મોડ્યુલથી ઓળખાય છે. ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ કરવા માટેનો પાયાનો અને મૂળભૂત એકમ જે છે એ છે ટેબલ. ટેબલની રચના સ્તંભ અને હાર સ્વરૂપે થાય છે. વાસ્તવિક દુનિયાના ઓબ્જેક્ટ એટલે કે તેને એન્ટિટી કહે છે, જેના વિશેની માહિતી ડેટાબેઝમાં સંગ્રહ કરવાની છે. એન્ટિટી કોઈ વ્યક્તિ, વસ્તુ, જગ્યા અથવા ઓબ્જેક્ટ પણ હોઈ શકે. એન્ટિટીના એટ્રીબ્યુટ્સને ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્ડ એટલે એન્ટિટીના એટ્રીબ્યુટ સ્તંભ સ્વરૂપે જોવા મળે છે. તેને એન્ટિટીની લાક્ષણિકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ફોર્મ્સ એટલે શું? ટેબલમાં ડેટા દાખલ કરવાનો, ડેટા એડિટિંગ અને ડિલીટ કરવાની સગવડ આપતો બીજો એક ઓબ્જેક્ટ જે છે એને ફોર્મ કહેવાય છે. એટ એ ટાઈમ ફોર્મમાં એક જ રેકોર્ડમાં આપણે કામગીરી કરી શકીએ છીએ. ફોર્મેટ, સ્ટાઇલ, રેડિયો બટન અને લિસ્ટ બોક્સીસ જેવા વિઝેટ્સ ધરાવતો ઓબ્જેક્ટ એટલે ફોર્મ છે. ડેટાબેઝ પર્યાવરણમાં પૂછવામાં આવેલો પ્રશ્ન એટલે ક્વેરીઝ.
વપરાશકર્તાની જરૂરિયાત મુજબ એક સંગ્રહિત અને વાંચનીય સ્વરૂપમાં કરેલી ઇન્ફોર્મેશનની રજૂઆતને રિપોર્ટ કહેવાય છે. લોજિકલ નામ. ડેટા મોડેલના ડિઝાઇન સમયે વપરાતા નામને લોજિકલ નામ કહેવાય છે. ટેબલના આંતરિક માળખામાં વપરાતા નામને ફિઝિકલ નામ કહેવાય છે. એટ્રીબ્યુટના નામ નીચેની પ્રણાલિકાને અનુસરીને આપવા યોગ્ય કહેવાય. એટ્રીબ્યુટના નામ અક્ષરથી શરૂ કરવા જોઈએ. એટ્રીબ્યુટના નામ જે છે એની અમુક મીન્સ કે નામ આપતી વખતે અમુક મેથડ જે છે ફોલો કરવી પડે એ હું કહું છું. એટ્રીબ્યુટના નામ અક્ષરથી શરૂ કરવા જોઈએ. અનુગામી અક્ષરો માટે અક્ષરો, અંકો અથવા અંડરસ્કોર ચિહ્નનો ઉપયોગ થઈ શકે છે. બે શબ્દો વચ્ચે જગ્યાની બદલે અંડરસ્કોર આપવો જોઈએ. અંડરસ્કોર સિવાય અન્ય કોઈ વિશિષ્ટ કેરેક્ટરનો ઉપયોગ કરવો ના જોઈએ. કેમલ બેક સંકેત. ફિલ્ડ નેમનો દરેક શબ્દ કેપિટલ અક્ષરથી શરૂ કરીએ. દરેક જેટલા શબ્દ જીઆર નંબર હોય તો જીઆર નો જી અને નંબરનો એન કેપિટલ અક્ષરથી ચાલુ કરવામાં આવે તો તેને કેમલ કેસ તરીકે ઓળખવામાં આવે છે. બેઝમાં વિવિધ 4 પ્રકારના ડેટા ટાઈપ આપણને જોવા મળે છે, જેમાં આલ્ફાન્યુમેરિક, ન્યુમેરિક, કેલેન્ડર અને બાઇનરી એમ 4 જોવા મળે છે. આલ્ફાન્યુમેરિક ટાઈપ અક્ષર, અંક અને વિશિષ્ટ અક્ષરો કે ચિહ્નો ધરાવતો ડેટાનો સંગ્રહ કરવા માટે. આલ્ફાન્યુમેરિક ટાઈપના એટ્રીબ્યુટ્સ CHAR, VARCHAR, લોંગ, VARCHAR, VARCHAR ઇગ્નોર કેસ. એના પછી આવે છે મેમો ડેટા ટાઈપ. 64,000 અક્ષરો સુધી શાબ્દિક માહિતીનો સંગ્રહ કરે છે. ન્યુમેરિક ટાઈપ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરવા માટે. ત્યારબાદ ન્યુમેરિક ટાઈપ એટ્રીબ્યુટ બુલિયન, ટીની INT, સ્મોલ INT, ઇન્ટીજર, બિગ INT, ન્યુમેરિક, ડેસિમલ, રિયલ એ બધા ન્યુમેરિક ટાઈપ એટ્રીબ્યુટ છે. સંખ્યાના સંગ્રહ કરવા માટે સૌથી ઓછી મેમરીનો વપરાશ કરવા માટે બુલિયન નંબર ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. ફ્લોટિંગ પોઈન્ટ નંબર્સ એટ્રીબ્યુટ સૌથી વધુ મેમરી વાપરે છે. વર્ષ, મહિનો, દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડ જેવી કેલેન્ડરની માહિતીનો સંગ્રહ કરવા માટે કેલેન્ડર ટાઈપનો ઉપયોગ થાય છે. ડેટ, ટાઈમ, ટાઈમ સ્ટેમ્પ વગેરે કેલેન્ડર ટાઈપ એટ્રીબ્યુટ્સ કહેવાય છે. ટાઈમ સ્ટેમ્પ એટ્રીબ્યુટ ડેટ અને ટાઈમ એમ બંને માહિતીનો સંગ્રહ કરે છે. ત્યાર પછી આવે છે બાઇનરી ટાઈપ. ઇમેજ અને ધ્વનિનો સંગ્રહ કરવા માટે બાઇનરી ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. બાઇનરી, VAR બાઇનરી, લોંગ VAR બાઇનરી એ બાઇનરી ટાઈપ એટ્રીબ્યુટ્સ છે. જે ફિલ્ડની કિંમત પર કોઈ પણ ગણતરી કે ક્રમ ગોઠવણી કરવી ના હોય તેના માટે ટેક્સ્ટ ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. બેઝ જ્યારે ટેક્સ્ટ ફિલ્ડની સંખ્યાને સોર્ટ ગોઠવણી કરે છે ત્યારે સંખ્યાને ડાબી બાજુથી જમણી બાજુ વાંચે છે. કી ફિલ્ડ ટેબલનું એવું ફિલ્ડ જેની અજોડ અગત્યતા હોય તેને કી ફિલ્ડ કહેવાય છે. એક અથવા વધારે ફિલ્ડના જોડાણ વડે દરેક રેકોર્ડને અજોડ રીતે ઓળખ માટે પ્રાઇમરી કીનો ઉપયોગ થાય છે. પ્રાઇમરી કીની કિંમતો ડુપ્લિકેટ વેલ્યુ તેમજ નલ વેલ્યુ ના હોઈ શકે. ડેટાબેઝમાં બહુવિધ ટેબલ સાથે સંબંધ સ્થાપિત કરવા પ્રાઇમરી કીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી નલ વેલ્યુ અજ્ઞાત કે ગેરહાજર કિંમત એટલે નલ વેલ્યુ. બેઝ ચાલુ કરવા માટે એપ્લિકેશન્સ,
મેનુ ઉપર ક્લિક આપી, ઓફિસ ઉપર ક્લિક આપી અને openoffice.org બેઝ 3.2 બેઝ ઉપર ક્લિક કરવાનું રહે છે. બેઝમાં બનાવેલ ડેટાબેઝ ફાઇલનું એક્સટેન્શન .odb હોય છે. એક્સટેન્શન જે છે એને ગુજરાતીમાં અનુલંબન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ડિઝાઇન વ્યૂમાં ફિલ્ડને વ્યાખ્યાયિત કરવા માટેની 4 પદાવલીઓ જોવા મળે છે. ફિલ્ડ નેમ, ફિલ્ડ ટાઈપ, ડિસ્ક્રિપ્શન અને ફિલ્ડ પ્રોપર્ટીઝ. ઉમેરવાના ડેટા પર નિયંત્રણ રાખવા અને યથાર્થતા ચકાસવા માટે ફિલ્ડ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરવામાં આવે છે. બેઝમાં જે અલગ અલગ ડાટા ફિલ્ડ જોવા મળે છે તેમાં આલ્ફાન્યુમેરિક ટાઈપના એટ્રીબ્યુટ્સ જે છે એ આપણે જોશું. મેમો લોંગ વાર્કર ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે, જેની મેક્સિમમ લેન્થ 2 GB છે. યુઝર દ્વારા નિર્દેશ કરવામાં આવેલ હોય તે મહત્તમ લંબાઈ કે સંખ્યામાં માહિતીનો સંગ્રહ કરે છે. તે કોઈ પણ UTF 8 અક્ષરો 8 કેરેક્ટર્સ નો સ્વીકાર કરે છે. ટેક્સ્ટ ફિક્સ CHAR ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે, જેની મેક્સિમમ લેન્થ 2 GB છે. યુઝર દ્વારા નિર્દેશ કરવામાં આવેલ હોય તેટલી લંબાઈના લખાણનો સંગ્રહ થાય છે. નાની અક્ષરમાળા સાથે ખાલી જગ્યા ઉમેરે છે. કોઈ પણ UTF-8 અક્ષરોનો સ્વીકાર કરે છે. ત્યાર પછી આવે છે ટેક્સ્ટ ડેટા ટાઈપ, જે ટેક્સ્ટ અને દર્શાવવા માટે VAR CHAR ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. ઇટ ઓક્યુપાઈઝ 2 GB સ્પેસ. આપેલ લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ કરે છે. ખાલી જગ્યા ઉમેરવામાં આવતી નથી. લોંગ વાર્કેરની જેમ જ એનું કાર્ય છે. પછી આવે છે ટેક્સ્ટ VAR CHAR ઇગ્નોર કેસ. 2 GB સ્પેસ રોકે છે. આપેલ લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ કરે છે. સરખામણી કેસ સેન્સિટિવ નથી. આપણે ટાઈપ કરે તે મુજબ કેપિટલનો સંગ્રહ કરે છે. ત્યારબાદ ન્યુમેરિક ટાઈપ એટ્રીબ્યુટ. બુલિયન યસ ઓર નો ડેટા ટાઈપ. 1 બીટ સ્પેસ, કોઈ સાઇન નથી અને રેન્જ એની 0 અને 1 છે. ટીની ઇન્ટીજર. ઇટ ઓક્યુપાઈઝ 1 બાઇટ સ્પેસ, કોઈ સાઇન નથી અને 0 થી 255 એની રેન્જ છે. સ્મોલ સ્મોલ ઇન્ટીજર, 2 બાઇટ સ્પેસ અને કોઈ સાઇન એની છે. -32,768 to 232,767 સુધીની એની રેન્જ છે. ત્યાર પછી આવે છે ઇન્ટીજર. ડેટા ટાઈપ ઇન્ટીજર જ યુઝ થાય છે. 4 બાઇટ સ્પેસ રોકે છે. સાઇન યસ, એમાં સાઇન છે. એની રેન્જ -2.14 into 10:9 to 2.14 into 10:9. બિગ ઇન્ટીજર ડેટા ટાઈપ યુઝ થાય છે. 8 બાઇટ સ્પેસ ઓક્યુપાય કરે છે. એને દર્શાવવા માટે સાઇન યુઝ થાય છે. -2.3 into 10:18 to 2.3 into 10:18 એની રેન્જ છે. ત્યાર પછી આવે છે ન્યુમેરિક. નંબર ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. કોઈ લિમિટ નથી અને અનલિમિટેડ એની રેન્જ છે. એને દર્શાવવા માટે સાઇન છે. ડેસિમલ ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. એને નંબર ઓફ બાઇટ્સ કોઈ નથી, સાઇન એની છે અને અનલિમિટેડ રેન્જ છે એની. રિયલ ડેટા ટાઈપ રિયલ ઉપયોગ થાય છે. 4 બાઇટ સ્પેસ રોકે છે. એને દર્શાવવા માટે સાઇન છે. એને 5 into 10 is to -324 to 1.79 into 10 is to 308. Right, next one is there binary type attribute. Image long VAR binary નો ઉપયોગ થાય છે. maximum length 2 GB. It stores any array of bytes, image, sound, etc. પછી આવે છે બાઇનરી VAR બાઇનરી. maximum length 2 GB. એની મદદથી બાઇટ્સના એરે સ્ટોર કરી શકાય છે.
પછી આવે છે બાઇનરી ફિક્સ, ડેટા ટાઈપ બાઇનરી, મેક્સિમમ લેન્થ એની 2 GB છે. ઇટ સ્ટોર્સ એની એરે ઓફ બાઇટ્સ. રાઈટ. નેક્સ્ટ વન જે છે એ ઓલમોસ્ટ લગભગ એવી રીતે કોઈ ટોપિક જે છે એ બાકી રહેતો નથી. 9મું લેસન જે છે એનું ઓલમોસ્ટ રિવિઝન જે છે એ પૂરું થઈ જાય છે. હવે પછીના સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે આપણું 10મું લેસન જે છે એ ચાલુ કરવાનું રહેશે. આજનું આ સેશન જે છે હું અહીં પૂરું કરું છું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોરસેલ્ફ. હેવ અ નાઇસ ડે.